नमो रिंदानो सिद्धारम नवजानन मूले शिव सावनम एषो पंचनमुकार शुभ पावपनाशन मंगलाणं च सवे सिंबणमं हवै मंगलम मंगलम भगवान फिर गौतम प्रभु मंगलम सर्वत्रादि जन धर्मस्तु मंगलम नमो दुर्वार रागादिवेदि वारणि वारिने अर्हत योगी नाथाय महावीराय दायिने ओंकारं बिंदु सहित नित्यं ध्यायन्ति योगिन कामदमोक्षदं जय ओंकाराय नमो नमः पन्नके च सुरेन्द्र च कौशिपाद संस्पृश्य निर्विश्रमस्काय श्रीवीर स्वामिने नमः अज्ञानतिमिरन्दानं ज्ञानं जनशलाकया नेत्रमिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण करनारा तारा तीर्थंकर श्रमगान महावीर स्वामीए आ संसार समुद्रથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. કયું સૂત્ર ચાલે છે યાદ છે? નાનાચાર પત્યું હતું, દર્શનાચાર આવી ગયું હતું. નાનંદી સૂત્ર 28મું સૂત્ર અને એમાં ત્રીજી ગાથા પર આપણે આવ્યા છે. નિસંખ્ય નિકંખ્ય નિવિતિક ઈચ્છા અમુદ દિઠ્ઠી ઉહ થેરી કરણે વચ્છલ પ્રભાવની અઠ. છેલ્લા 4 પોઈન્ટ ખાલી શબ્દોથી સમજાવ્યા હતા. આજની ભીતરમાં જઈએ છીએ, થોડું ઊંડું લઈશું, પછી આગળ ચાલશું. ઉપબૃહણા, નાનો પણ ગુણ કોઈનો દેખાય ધર્મના ક્ષેત્રમાં આપણી ઉપબૃહણા હોવી જોઈએ. ખૂબ પ્રશંસનીય કરે. દીકરો સીએ ભણે, સીએસ બને, MBA કરે, ડિગ્રી લેશે, મોટી જોબ કરશે, વર્લ્ડ વાઇઝ કંપની નાખશે, 12 મહિને 15 લાખ, 20 લાખ, 25 લાખ, 35 લાખ, 50 લાખના પેકેજ લાવશે. આજના માટે શું કરશે? તમે તમારા દીકરાને જન્મ આપ્યા પછી દીકરો જેટલા પણ સંસારના પાપો કરશે તમે નિમિત્ત બનશો. તમે આપેલો સાચો ધર્મ, સાચો સંસ્કાર ને સાચી મૂડીથી તમે એને સાચો માર્ગ આપ્યો એટલું તમને પુણ્ય પણ મળશે. શાસનની અંદર જો દીક્ષા લે તો સારામાં સારી વાત છે. કદાચ તમારો રાગ દીક્ષા આપી શકતો નથી અથવા એ લોકો માટે આપણે એવી કંઈ કેળવણી જ કરી નથી, એ લોકો સંસારમાં પણ રહ્યા, તમે સારા સંસ્કાર આપ્યા ને જે સંસ્કારથી લોકો ભવિષ્યમાં તમારી ભાવનાથી જેટલું સર્જન કર્યું એટલા જીતી ગયા. બાકી દર વર્ષે વર્લ્ડ ટૂર જ કરાવી હશે તો એના દીકરાઓને જ શીખવાડશે, એ જ પરંપરાઓ આગળ ચાલશે. ઘર ઘરની અંદર દીવો પ્રગટવો બહુ અઘરો થઈ ગયો છે. સમજુ મા બાપ હોય તો દીકરાને ફોરેન ભણવા ન મોકલે, સંસ્કારમાં પોતાની પાસે જ ભણવા માટે મૂકે. ભલે જમાના આમ જ ચાલે છે, પૈસા મોટા ફોરેન જ મળતા હશે, માનું જ બધું. સંસ્કારની મૂડી ટકાવી અઘરી છે. એકાંત, એકલતા, એકલ વાયુ, ધર્મ ટકાવવો ઘણો દુર્લભ. કોઈ વિરલ આત્માઓ બચી જાય એ પુણ્યાય હોય છે. બહુ દ્રઢતા હોય છે તો બચી શકે છે, બાકી બધા ખતમ થઈ જાય. માટે નાનો પણ ગુણ કોઈનો દેખાય એની ઉપબૃહણા કરો. તમે હમણાં વાંચ્યું હશે ને, સૌરભભાઈની દીક્ષા થઈ, મેસેજ આવ્યો હશે કદાચ તમને બધાને વોટ્સઅપ પર, નથી આવ્યો. સૌરભ દોશી દીક્ષા લીધી, 52 દેશની અંદર ફરતા હતા, ઘણી બધી વિદેશી ભાષા જાણતા હતા. 3 જણના મૃત્યુ થઈ ગયા, વૈરાગ્ય જાગી ગયો, દીક્ષા લઈ લીધી. બહુ મલ્ટીનેશનલ અબજોપતિનો દીકરા હતો. અમને તેમ કે એની દીક્ષા જોવાનો આનંદ આવશે, બહુ જવા જેવું જ હશે. કાંઈ નહીં. ઉપદાન કર્યા, વિદાય સવારમાં બપોરે 2 થી 5 નો, કારણ કે પોષદ હતો. નેક્સ્ટ ડે માળ પહેરી, માળ પછી સીધી દીક્ષા લઈને દીક્ષા અંગીકાર થઈ ગઈ. વાર્તાપતિ અમદાવાદમાં પંડિત મહારાજની નિષ્ઠા. હું તમને મોકલાવીશ મેસેજ, કર્મશાળામાં તમે વાંચજો. હાજી હમણાં લાસ્ટ વીક. જાગી આત્મા જ્યારે કેવો જાગી જાય છે. ઉપબૃહણા કરીએ આપણે, અનુમોદના તો કરીએ. સારીમાં સારી કોઈ ગુણ દેખાય આપણે એની અનુમોદના કરીએ. આપણે એ શીખવાનું છે. બધામાં નાનામાં નાના ગુણ પડ્યા છે, આપણે ગુણોની ઉપબૃહણા કરીએ. બીજાનો પરલો પણ થોડલો ગુણ, બીજાનો નાનો રાઈ જેવો ગુણ પણ મેરુ પર્વત જેવો મોટો બનાવીને આપણે જોઈને એની પ્રશંસા કરવાની છે કે શું અદ્ભુત તમારું ગુણ છે, અદ્ભુત. એ ગુણોની અનુમોદના કરતાં કરતાં શું થાય? સૌથી પહેલા નંબરની કન્ડિશન આપી છે કે તમને જો ગુણાનુરાગ કેળવો હોય, એટલે કે તમારામાં એ ગુણ તમારે પ્રગટ કરવો હોય, તમારામાં એ ગુણનો પક્ષપાત કરવો હોય, એટલે કે તમારામાં એ ગુણ તમને જોઈતો હોય તો તમારે પહેલાં ગુણાનુરાગી થવું પડશે. એટલે કે બીજામાં જે ગુણ દેખાય છે એ તમને ગમવા જોઈએ. અને તમને બીજાના ગુણ ત્યારે જ ગમશે કે તમને તેના ગુણો પ્રત્યે ઈર્ષ્યા નહીં હોય તો જ. જો ઈર્ષ્યા હશે તો તમને ગુણાનુરાગ નહીં થાય, અને ગુણાનુરાગ નહીં થાય તો ગુણનો પક્ષપાત નહીં થાય, તમારામાં એ ગુણો પ્રગટ નહીં થાય. એટલે પહેલું શીખવાનું છે ઈર્ષ્યા શું. આપણાથી નીચેના બધા જ સુખી રહે તો વાંધો ક્યાં? આપણાથી નાના ખૂબ આગળ વધે તેમાં નુકસાન ક્યાં? દરેક પોતાના પુણ્ય, પોતાના કર્મને, પોતાના પુરુષાર્થથી આગળ વધી શકે છે. કોઈ બંધન નથી કે આગળ ના આવે.
એક ગજબ ઘટના થઈ. નાનો માણસ આગળ જ મોટા કે બહુ મધ્યાને સુરત તેપો તું જો તને ખબર નથી દુનિયા શું છે. વડીલામાં આશીર્વાદ આપતા હતા તને ખબર નથી દુનિયા શું છે. પછી વર્ષોથી એને કાંઈ પ્રોબ્લેમ ના આવ્યો તો વડીલ નિશાસા નાખતા હતા એ કે હજુ એનું પુણ્ય તપે તપવા દો એક દિવસ આવશે જ ફટતું. તો ઈર્ષ્યા કેમ? જે નાની વયમાં આપણે ન પ્રાપ્ત કરી શક્યા અને બીજો નાની વયમાં એનાથી આગળ વધી જાય કંઈક કથનચિત વસ્તુ પ્રાપ્ત કદાચ કરી લે તો આપણે એનો અફસોસ કેમ કરવો? દેવગુરુની કૃપાની અંદર કદાચ તમને પહેલાં કુખે એટલો ઉત્તમ છોકરો મળ્યો કે દીકરી મળી, સવસમ માઇન્ડ બ્લોઈંગ, એની આવડત, એની કળા, એની હોશિયારી બધું જ સરસ છે. ગામમાં પ્રશંસા કરીને તમે લોકોની ઈર્ષ્યા કેમ પેદા કરાવો છો? નિમિત્ત કેમ આવો? સર્વપ્રથમ બધાને સરકાર નથી મળતા, દરેક પોતાના કર્મો લઈને આવ્યા છે. એ પુણ્યાય, એ મળેલી આવડત એક સર્વસમ એ પણ પચાવવું ભારે પડે છે. નંબર 2, કદાચ કોઈને નથી મળતું અથવા આપણાથી કદાચ બીજાને ઘણું સારું મળ્યું, ઈર્ષ્યા. તમારો જમાનો, તમારા પિતાનો જમાનો તો ત્યારે કોઈ મેટ્રિક પાસ થાય તો બહુ મોટી સિદ્ધિ હતી. આપણા જમાનામાં કોઈ ડિગ્રી થાય એકાદ તો બહુ મોટી ડિગ્રી હતી. આજના છોકરાઓ 10 ગણું ભણી રહે તો એની વેલ્યુ છે. એમાં ફરક શું છે? ત્યારે રૂપિયો સ્ટ્રોંગ હતો, અમારે તે 10 રૂપિયા સ્ટ્રોંગ હતા, ત્યારે 100 રૂપિયા કે 1000 રૂપિયા સ્ટ્રોંગ છે. વાર્તાપતિ એમાં એનું બંધારણ આપણે કેમ જુદી રીતે વિચારવાનું? આપણા જમાનામાં આપણો ટાઈમ હતો, સમજાય? એક બેંકમાં ગયો હતો અને એક બેન બાજુમાં મારી આગળ એક બેન બેઠા હતા. એટલે બેંકવાળાને એમ કે આમને નહીં આવડતું હોય, આમને નહીં આવતું હોય, આમને નહીં ફાવતું, એટલે એનું સહી કરવાની જગ્યાએ એનું થપ્પો મારવા માટેનું ઓલું આપ્યું તો મારો થપ્પો. બેન ઇંગ્લિશમાં કીધું કે આ શું છે? પેન લાવો. અને એ જમાનાના ભણેલા એના ચોથી ABCDમાં ઇંગ્લિશ આમ સહી કરી એટલે બધા જોતા રહી ગયા. એ જમાનામાં એવા હોશિયાર લોકો હતા, ઓછા હશે હતા, એવા પણ લોકો હતા કે જે આવું કરી શકતા હતા, આવું માધ્યમ હતું. એટલે આપણે બીજાનો પણ નાનો ગુણ દેખાય તો એની પ્રશંસા, થોડો પણ ગુણ પરતનો ગુણ પચ્છાય ન જાય, એ ગુણ આપણામાં પ્રાપ્ત થયા વિના ન. અને ગુણાનુરાગી બનવું બહુ જરૂરી છે. દોષો તો બધામાં છે. મારા પાસે પણ 24 કલાક રહેશો ને તો મારા દોષો તમને દેખાશે. આ તો આપણે 1 કલાકનો સંબંધ એટલે બધા સારા થઈને બેસશું. હું એ સારો થઈને બેસીશ, તમે સારા થઈને બેસો. 24 કલાક રહે ત્યારે ખબર પડે છે કેટલો દ્વેષ છે, કેટલી ઈર્ષ્યા છે, કેટલું દુઃખ છે, કેટલું નથી ગમતું, કોઈને પૈસાનો અભિમાન છે, કોઈને દોષોનો અભિમાન છે. આ બધું હોય સંસારમાં, આ બધું જ હોય. શું ન હોય? પૈસો વધે એટલે માણસની બુદ્ધિ વધે, માણસનો અહંકાર વધે, ઈગો વધે. બહુ ઓછા લોકો છે કે જે પુણ્યને અને પૈસાને પચાવી શક્યા છે. બાકી તો બધું એટીટ્યુડ બદલાતા હોય છે. પરનો થોડો પણ ગુણ પચાવવાનો છે. પુણ્ય મળવું એ મોટી વાત નથી, પુણ્ય કમાવવું જરાય મોટી વાત નથી. હું તો ઇઝી બહુ, મેં તમને વર્ષોથી કીધું છું. હું એક અક્ષર તમને ભણાવું મને તો 1000 વર્ષ દેવલોકના સુખ બંધાય છે. આ 1 કલાકની અંદર 1000 અક્ષર બોલી ગયો તો 1000 આટલો મોટો બિઝનેસ ઊભો થઈશ. અને આખા ક્લાસમાં એકાદ વસ્તુ તમને સ્પર્શીને તમે જો એને જીવનમાં ઉતારી દીધી, મારું તો ડબલ, ટ્રિપલ, ચોપલ FD જ પાકવાની ટકાટક. પણ પચવી જોઈશે ને ત્યારે પાછું પુણ્ય બાંધીને શું કરવું છે? મળશે રાજગાદીઓ ટકાટક, પણ પછી શું? મળેલી વસ્તુને ટકાવીને, ટકેલી વસ્તુને વસાવી અને વસેલી વસ્તુને આગળ વધારવી કેટલી દુર્લભ છે. માટે જ્યારે પુણ્ય આપણું ઉદયમાં આવે છે ને ત્યારે બહુ જ સંભાળવાનું છે. હું તમને એમ નથી કહેતો કે પાપના દિવસોમાં તમે સંભાળજો. હું શું કહેવા માંગુ છું બરાબર સમજજો. દુઃખના અને પાપના દિવસો આવશે ને ત્યારે તમે બચી જ જશો. નંબર 1, આશાથી બચશો. આજે દુઃખ છે, કાલે સુખ આવશે. બિકોઝ વ્હીલ જેવું છે, જે ટાયર નીચે જાય થોડીક વારમાં થોડું ગાડી આગળ જાય પાછું ઉપર આવી. સુખ દુઃખ પરિભ્રમતે ચક્રવત, ચક્રની જેમ સુખ અને દુઃખો પરિભ્રમણ કરતા હોય છે. આજે દુઃખ છે, કાલે સુખ છે, સુખ પછી દુઃખ છે, દુઃખ પછી સુખ છે. આ તો ચક્રડુની જેમ ચાલ્યા કરશે. દુઃખની અંદર તમે તમારી આશાથી જીવી શકશો. દુઃખના સમયની અંદર તમે કોઈના સહારાથી જીવી શકશો. દુઃખના સમયમાં તમને કોઈનું સાંત્વન મળશે ને તમને એ પુણ્યથી બચી શકશો. દુઃખના સમયમાં તમારી સામે આખો સંસાર ચિત્ર વિચિત્ર, રંગીન, જુદો, સ્વાર્થવાળો દેખાશે ને તમે એમાંથી પણ ક્ષમતા કેળી શકશો. દુઃખના દિવસોમાં કોઈ મહાપુરુષની સાંભળેલી વાણી પણ તમને બચાવી શકશે. સુખમાં બચાવનાર દુર્લભ. જે દિવસે હું મુંબઈની ટ્રેનની અંદર જ્યારે ધક્કામુક્કીમાં ફરતો હતો તે દિવસની અંદર જે મારી ક્ષમતા અને જે સમજણ કર્મણી માટે હતી, આજે બધી ગાડીની ફેસિલિટી મને ખતમ કરી નાખ્યું છે. મળતી ફેસિલિટી મને ટ્રેનની અંદરની જે મજાની જે કર્મણી થિયરી મને સમજાતી હતી, જે નિગોદની પરંપરા હું સમજતો હતી, આજે મારા હાથમાં નથી, વિચારોમાં નથી.
ત્યારે મને ભય થાય છે કે આ વસ્તુ જો સુખના સાધન તરફ વધુ આગળ ગયા તો દુઃખના સાધનોને દુઃખના નિમિત્તો ભૂલતા વિના નહીં રહેવાય, અને દુઃખના નિમિત્તે દુઃખના સાધન જો ભૂલાઈ ગયા તો આ ધર્મ ચૂકી જશું 100%. કારણ કે ધર્મની શરૂઆત દુઃખના નિમિત્ત અને દુઃખના સાધનથી જ હોય છે. અને એ ચૂકાઈ જશે ત્યારે શું કરશું? આત્મા તો ત્યારે જ જાગે દુઃખના સમયમાં નૌકાર યાદ આવે, દુઃખના સમયમાં પ્રભુ યાદ આવે, દુઃખના સમયમાં અંતરની ભૂમિકા યાદ આવે. એક મહાપુરુષ હતા, આંખ ચાલી ગઈ, શિષ્યો ચિંતામાં, ગુરુદેવ એકદમ હસતા હતા, પ્રસન્ન હતા. ડૉક્ટર સાહેબ આખરે શું થવાનું છે મને ચોખ્ખું કહી દો. ડૉક્ટર કે હું જો તપાસ કરું છું, બીજા ડૉક્ટરને પૂછ્યું છે, હું સમજુ તમે બધું ગોળ ગોળ બોલો છો, મને ચોખ્ખી વાત કરો, તમને ખબર શું થયું છે? હું બહુ બધું બહાર ફરતો હતો, બહુ બધું લોકોને વ્યાખ્યાન આપતો હતો, બહુ શાસ્ત્ર વાંચતો હતો, બધું બહુ કર્યું હતું, મેં અંદરનું કર્યું જ નહોતું. એટલે ભગવાને બહુ મોટો મને કોલ મોકલ્યો છે, એટલે મારે અંદર જવાનું છે એમ સંકેત આવ્યો છે, તું તારું કામ કરું, મારું કામ કરું છું. સાહેબે એવું રિપોર્ટ આપી દીધો કે ઓલો સાધુ ઓલો ડૉક્ટરો લઈ ગયા કે આ સાહેબ તો કઈ આગ ગઈ વિઝન ગયું, તો અંદરની ભૂમિકામાં રમે કે આ મને ભગવાને કોલ આપ્યો છે કે આખીજી તું દોડ્યો, આખીજી તું ફર્યો, કામ માટે કર્યું, તે લોકો માટે કહ્યું તારા માટે નથી કર્યું, તારી આંખ બંધ કરી નાખીશ, તું તારું કામ કર. કેવા નિમિત્ત, અને એમાં આવી આવા ગુણોને પકડે. આત્મા જ્યારે જાગતો હતો, દોડતો હતો, ત્યારે આમ કામ કરતો હતો, જ્યારે અટક્યો, ભીતરમાં આવ્યો, ત્યારે પોતાની ભૂમિકાને પ્રાપ્ત કરીને પોતાના અંતઃકરણની વિશુદ્ધિમાં પણ લાગી ગયો. અને પછી એમને અંદરને અંદર આંખો બંધ કરીને આખું જગત, બહારની દુનિયા, મકાનની વ્યવસ્થા બધું એક દિવસની વાંચનામાં બધાને સોંપીને પોતાની આખી અંતર ભૂમિકા, આખી ભાવના પ્રભુની સામે બેસવામાં, પોતાના સ્વચિંતનમાં હે જીવ ક્યાંથી આવ્યો છે, એ શું કર્મો કર્યા છે, આ ચિંતનો કરીને એને કર્મ રમતા રમતા ખપાવી નાખ્યો. સમય આવે, ધર્મ તમે કોઈ પણ કક્ષામાં જાઓ, આજે દોડો છો, પૂજા કરી લો, આવતીકાલે બેડ થાય ત્યારે તમારી આંખમાં આંસુ ન આવવું જોઈએ, તમારી ખુશી દેખાવી જોઈએ કે પ્રભુ જ્યારે હું દોડતો હતો ત્યારે મને એટલી બધી પૂજા કરાવી છે, આજે હું બેઠો છું તેમાં બી તારો સંકેત છે કે તું સામાયિક કર, તે બહુ પૂજા કરી દીધી, હું પ્રસન્ન છું. દોડીએ છીએ ત્યારે દોડીને જાત્રા કરી લો, આવતીકાલે અટકો ત્યારે મજબૂરી નહીં કરતા, મને જાત્રા કરવા લઈ જાઓ, મને કોક લઈ જાઓ, કોઈ લઈ જતું નથી, આર્થ ધ્યાન પ્રભુ હું નહીં કરીશ. મેં તમને ઘણા વખત પહેલાં કીધું છે કે જાત્રા જેટલી થાય એટલી કરી લેવી. આ શરીર દોડવાનું છે ત્યારે દોડીને આરાધના કરી લો, જ્યારે શરીર અટકી જાય છે ત્યારે તમે સાતા ક્ષમતામાં સમાધિને સામાયિક લઈને બેસી જાઓ. પથારીમાં પણ સામાયિક થશે, પણ પથારીમાં પૂજા નહીં થાય, ત્યારે સામાયિકની ક્ષમતા કેળવી લો. રમતા રમતા તમારું સ્ટેપ આગળ જ વધશે. આ સાધના છે, અને આ સાધનાઓ આપણે ડેવલપ કરવાની છે. અને ધર્મ આ રીતે જાગે, અને જે લોકોનો ધર્મ આપણને આ રીતે જાગેલો સમજાય એટલે સમજી લેવાનું ઉપબ્રહ્મણા પ્રાપ્ત થઈ છે. પ્રશંસા કરો, દીકરો મજાથી ડિસ્કોમાં ઇનામ જીતીને આવી ગયો, આનંદ છવાઈ ગયો. આ ક્લાસ ચાલતો ને એમાં ટપુડો અહીંયા આગળ આવે, ટપુ તો શું હાલત થાય? તમે મને સાંભળો કે ટપુની જો સાચું બોલું છે. ત્યારે સર બર ગયા, ત્યારે ટપુઓ 3 લોકનું ના થાય એમ લાગે તમને, કે આમ હાવભાવ બદલાઈ જાય તમારા. અહીંયા રોહિત શર્માની બેટિંગ ચાલતી હોય ને તમને અહીંયા બેસાડો કહો, મને સાંભળે રોહિત શર્મા જો, પછી ખબર પડે કે તમે ક્યાં આમ ઓલું છે કે અહીંયા ઉપયોગમાં છે. સાહેબ ફાઇનલ મેચ છે, અડધો કલાક 10 ઓવર બાકી છે સાહેબ, આજે અમારી સાથે તમે બેસી જાઓ ને વાંધો નહીં, કે આજે આપણે ક્લાસ નહીં. કયો રાગ? આની ઉપભ્રમણા નહીં થાય. ઉપભ્રમણા તો ત્યાં થશે કે જ્યાં આગળ આત્મા જાગૃત થશે, આત્માની વિશુદ્ધિ હશે. આપણા દ્રષ્ટાંતો, મહાપુરુષે જે દ્રષ્ટાંતો આપ્યા છે, દ્રષ્ટાંતો એવા તત્વવાળા આપ્યા છે કે જે એક દ્રષ્ટાંતોની અંદર તત્વ જોઈએ એટલું ઓછું છે. આત્મા કેવો જાગી જાય છે અને કેવા નિમિત્તોથી જાગે છે. સાહેબને મળે ત્યારે મેં પૂછ્યું, સાહેબ દીક્ષાની પાછળનું મને ખાલી એટલું કોને કયું નિમિત્ત આવ્યું હતું કે દીક્ષા માટે તમે તૈયાર થઈ ગયા? એ સાદી વખતને ભણાવતો એટલે અમે લોકો થોડાક એક નજીક હોઈએ, કોન્ટેક્ટમાં હોય, ક્યારેક 2 મિનિટની વાત કરીએ, તમે આવું પૂછીએ, કારણ કે નિમિત્ત જાણવાનો બહુ આનંદ આવે. એક સાદી વખતે પૂછ્યું તો એમને મને મસ્ત જવાબ આપ્યો હતો કે મારી બહેનના લગ્ન થયા હતા અને પ્રેગ્નન્સી વખતે ઘરે આવ્યા હશે, અને પ્રેગ્નન્ટ વખતે ત્યારે એને જે કમરનો દુખાવો હતો એ મારાથી જોવાયો નહીં, એટલે મેં નક્કી કરી નાખ્યું કે આ દુખાવા હું નહીં સહન કરી શકું, અને આ દુખાવા મારે નથી જોઈતા, હું દીક્ષા અંગીકાર કરી દઈશ. નિમિત્ત શું? આમ સાંભળીને આપણે એમ થાય કે સારા દુખાવો માણસ જાગી શકે છે, એટલે 500 દુખાવા ગયા, 500 વખત શરદી ગઈ, ત્યાં હાલતું કેમ નથી? આપણા આટલો નિષ્ઠુર ક્યાંથી થઈ ગયો? તો હાલતો જ નથી ક્યાંય. નિમિત્ત તો જાણું, કમસે કમ તો ખબર તો પડે કે વૈરાગ્ય ક્યાંથી આવે છે, ક્યાંથી પેદા થાય છે. એક સાદી વખતને જ્યારે મેં સૌથી પહેલો અભ્યાસ કરાવ્યો હતો, જેમનો પહેલો અભ્યાસ કરવાનો મને લાભ એમને આપ્યો હતો, એ માન સાધીજી, જેના થકી આજે હું અહીંયા સુધી અખંડ ધારાએ ચાલ્યો છું. એ સાધીજી ભગવાન મહેસાણાની અંદર મારો અભ્યાસ સાથે તને શિક્ષકે મને પાઠ આપ્યો હતો. એ સાધી યોગાન જ્યારે ફર્સ્ટ અભ્યાસ જ્યારે એમને કરાવવાનો મને લાભ આવ્યો, નવકાર મંત્રથી શરૂઆત થતી સાધીઓને ભણાવવાનું.
અદ્ભુત એ સાધીજી ભગવાન આજે મારા માટેથી ઉપકારી છે, બહુ મોટા ઉપકારી કહેવાય, કારણ કે એમની પરંપરા અખંડ ધારે આજે ચાલી છે આટલા વર્ષો સુધી. અને સાધુજી ભગવાન થકી હું અહીંયા સુધી પહોંચ્યો છું. અને સાધુ ભગવાને પૂછ્યું કે સાહેબ કારણ શું વૈરાગ્ય પામીને વિકસિત થવાનું? આંખની સામે વરસાદ પડતો હતો અને 2 સ્કૂલના છોકરાને ગટરની અંદર ઢાંકણું ખુલ્લું હતું અને એની સામે પડતા જોયા અને વૈરાગ્ય આવી આત્મા જાગી ગયો. હજારો છાપાઓમાં છે આટલા નિમિત્તો, આટલા એક્સિડન્ટ, આટલી કમોત, આટલું સાંભળ્યા પછી આપણો આત્મા હેલો જ નહીં. કેટલો આપણો આત્મા આટલો તો નિષ્ઠુર હશે? એવું તો નહીં હોય. આપણે ક્યાંક કેમ આટલા બધા પાછળ જતા રહેતા હશું? નિમિત્તો સાંભળે તો આપણને હસવું આવી જાય. હસવું એટલે દસે થાય કે આટલા નિમિત્તમાં બી જાગી જાય તો આપણે આટલામાં નથી જાગતો તો આપણા માટે તો કેવું મોટું નિમિત્ત હશે. ઉપબ્રુહણા કરતાં કદાચ જાગશે આપણામાં. એટલે હું તો જેટલા સાધુગંધ મળીને પૂછું છું, એક સાધુગંધને અભ્યાસ કરાવું છું. હું તમને નામ નહીં આપું, મકાન નહીં કહું, ગચ્છ નહીં કહું, કશું જ નહીં કહું, કારણ કે મારે તમને જે મેઇન ક્રીમ પકડાવું છે એ પકડાવું છે. મારે તમને વ્યક્તિ નથી પકડાવવાના. સાધુયુગંધ 5 વર્ષની મારે સાધુયુગંધની પાસે આવેલા, કારણ કે તે જન્મે જૈન ન હતા. એમના પિતાશ્રી બંગાળી હતા. રસ્તાની અંદર આમ ઊભા હતા, કાર જોરથી ફૂટપાથમાં આવી ગઈ, પિતાજી આગળ નીકળી અને કારે હડફેડ મારીને પિતાજીનું મૃત્યુ થઈ ગયું. માતા હવે શું કરે? દીકરીને સાચવવી કેવી રીતે? ત્યારે દીકરીને મારસે પાસે કુદરતી મૂકવાનું કોઈ જોડાણ થયું છે. જન્મે જઈને દીકરી મહાત્માના સંપર્કમાં આવી ગયા. આજે સંયમ પાડતા 23 વર્ષની એમની ઉંમર છે. એને એના માતાનો કોઈ કોન્ટેક્ટ ખબર નથી. એમની દીક્ષા થઈ છે કોઈ બીજા માતા, કોઈ માતા પિતા ન હોય ત્યારે કોઈ પણ એક પરિવાર દીક્ષા અપાવે ત્યારે એની દીક્ષિત માતા પિતાનો પરિવાર તરીકે માતા પિતાનું સૌભાગ્ય કોઈ પણ એક પરિવારને પ્રાપ્ત થતું હોય. એ લોકો પોતે પોતાની દીકરીની દીક્ષા આપતા હોય એમાં ઉલ્લાસથી, સંપૂર્ણ ખર્ચ સાથે ખૂબ ઉલ્લાસથી દીક્ષા આપે છે અને સ્વયં મળવા પણ આવે. અને આવું આપણા શાસનનો એક જબરદસ્ત સિતારો હોય છે કે દરેક પોતાના દીકરાને જો દીક્ષા ના આપી શકે તો આવો લાભ પામીને પણ પોતાના આત્માને કૃતકૃત્ય કરતા હોય છે. એ તો પુણ્યાય છે લોકોની. એ બધું નિમિત્ત પામીને પણ આજે દીક્ષા જીવનમાં જે અંગીકાર કરીને એમનો જે રાગ, એમનો કંઠ, એમનો અભ્યાસ, એમની સેવા, એમની ભક્તિ 4 ચાંદ લગાવી છે. રસ્તા પર પિતાજીના મોત, માતાનો નિસંદેહ ખબર જ નથી માતાનો એડ્રેસ ક્યાં છે, ક્યાંય ખબર નથી. આજની તારીખમાં એની માતા પણ ખબર નથી, એનો કોઈ પરિવાર નથી, પણ એ આત્મા કેટલો પુણ્યાય હશે. 7 જગ્યાએ પહોંચી ગયો અને 7 જગ્યાએ પહોંચીને એનું આત્મકલ્યાણ આટલું ટોપ લેવલ પર ચાલ્યું છે. વિચારો શું દુઃખ છે આપણી પાસે. જાગ્યો નથી આપણો આત્મા અને આત્મા આવી રીતે જાગે છે. સંયમીઓને જ્યારે જાગવાની દશા સમજું છું. એક મહાત્માને પૂછું, મારા મિત્ર હતા, પંડિત તરીકે મુંબઈ ભણાવવા આવેલા. આ ટ્રેનની જે ગધા મજૂરી થઈ અને એમાં જે ચગદાઈ ગયા એને એમને કહી દીધું કે પારસમાં ભણાવી નહીં શકું, હું મૂંઝાઈ ગયો છું અહીંયા આગળ. બધું 2 જ રસ્તા છે તારી પાસે, આ રીતે જ ભણાવ તો પછી દીક્ષા લઈને કામ કરતા રહું, બીજું કોઈ ઓપ્શન નથી હોય તારી પાસે. લઈ દીધી દીક્ષા. ટ્રેનના ધક્કાઓની અંદર એ આત્મા જાગી ગયો કે આમને આમ જિંદગી પૂરી કરવામાં અને આમ ફરવામાં મારું કામ નથી. કેવી રીતે આત્મા જાગી છે? 14,000 રિપોર્ટ છે, 14,000 સાધુ સાધી યુગન. એકના નિમિત્ત ખાલી જાણે, એકના નિમિત્ત. એક સાધી યુગન હતા, 2-3 વર્ષ પહેલાં અહીંયા માટુંગામાં ચાતુર્માસ માટે તેઓ અભ્યાસ માટે રોકાયા હતા. નામ હતું વિરતી રત્નાશ્રીજી. દીક્ષા ચાલતી હતી ને કોકની દીક્ષા જોતા જોતા એમને પોતાને થઈ કે દીક્ષા જ લેવા જેવી છે. એજ્યુકેટેડ, સુખી સંપન્ન, બુદ્ધિ તો મારફાટ. જવાબ આપો હોય તો આપણે જવાબ આપે પછી ના જ પડે કે તમારો જવાબ બરાબર નથી. એટલો ક્ષેપસમ, એટલી તીવ્રતા, એવી વિશિષ્ટ બુદ્ધિ. ગુરુદેવને સીધું ચાલુ દીક્ષામાં પૂછવા કે સાહેબ હું દીક્ષા લઈ શકું? સાહેબ કે આ ઉત્કૃષ્ટ મુહૂર્ત છે, લઈ લે. કોઈ અતરવાયના નહીં, કોઈ પારના નહીં, કોઈ મુહૂર્ત નહીં. ગુરુદેવ હું લઈ શકું, આ તૈયાર છે, લઈ લે. આપી માતા બધી. જાગે આત્મા કલ્પનાથી જ જાગે છે. જવલ્લભ સૂરીદાદાને જોઈએ, 12 સાધુની દીક્ષા થતી જોઈને એમને વૈરાગી જાગી ગયો. એ પરમ પૂજ્ય મહાત્મા હતા, આજે તો દુનિયામાં નથી. નંદીઘોષ વિજયજી મહારાજા મુનિરાજ હતા, વર્ષો સુધી સ્વયંમાં હતા. આજે બી આચાર્ય થઈને કહેતા હતા કે મને દીક્ષાનો ભાવ તમારી દીક્ષા જોઈને આવ્યો છે. 8 વર્ષની મને તમે જ્યારે દીક્ષા જોતા હતા ને મને એમથી હું દીક્ષા લઉં અને આપની દીક્ષા જોતા મને ભાવ જાય કે હું આજે અહીંયા સુધી પહોંચું છું. ભંવરલાલજીની દીક્ષા થશે, દુનિયાના સૌથી મોટા સુખી સંપન્ન, દિલ્હીની અંદર અઢળક સંપત્તિ, રેલમ છેલ બંગલાઓ, એસી વિના જ્યાં વાત ન હોય, બધે એસીઓ ચાલતી હોય, આવા શ્રાવક નીકળી જશે. 18 વર્ષે દીવો જાગૃત થયો હતો. ચંદ્રશેખર માના પ્રવચનો સાંભળતા આત્મા જાગ્યો હતો. એ દીવો માંગલિક નહોતો થયો,
ધંધો વ્યવહાર હજારો કરોડો રૂપિયા કમાયા છે. ઉપદાન મૂળ વિધિથી ઉપદાન કર્યા શંકેશ્વરમાં, આત્મા જાગી ગયો, પ્રેક્ટિસ થઈ ગઈ. તો માળ પહેરતા એમને જાહેરાત કરી લીધી કે આ માળ ત્યારે જ સફળ થશે કે મારા જીવનમાં દીક્ષા અંગીકાર થશે તો, અને હવે એમની દીક્ષા થશે. માન છે ને બલિયારી શાસન. પુરાણા કાળમાં રાજા મહારાજાઓ દીક્ષા લીધા હતા. આજના કાળની અંદર સુખી સંપન્ન લોકો એક સેકન્ડમાં લાત આપીને નીકળી જાય છે. શું કામ? 10 વર્ષ છે. આશ્ચર્યની ઘટના થઈ હતી. વાલકેશ્વરનો ભોરલનો કરોડોપતિનો દીકરો માં હિંમત આપે, બેટા મારે તને દીક્ષા આપી. વિદાય સમારંભ, સંઘ, આખો સમાજ, આખા પરિવારજનો બધાની આંખમાં અશ્રુપાત છે. માં હસે છે દીકરાને. નિમિત્ત શું દીક્ષાનું? તો કે માની પ્રેરણા છે. બસ માની ઈચ્છા છે, દીક્ષા લઈ લે માટે લઈ લો, બીજો કોઈ અવસર નથી. ઉપભ્રુણા કરીએ. કેવી ઉપભ્રુણા? કેટલું પુણ્ય છે આપણું કે આપણે આ વાતો સાંભળવા માટે મળે છે. અને અમે તો પરમાત્માની મોટી કૃપા મળે છે કે આવા દીક્ષાર્થીઓના પ્રસંગો મોજવાનો, એને માહોલ કરવાનો, એના પ્રસંગો કરવાનો અમને પણ લાભ પ્રાપ્ત થતો છે. કેટલો ગુનાનું રાગ વિકસિત થાય, કેટલું ગજબ વિકસિત થશે. ગઈકાલે જ ફોરેનની અંદર એનઆરઆઈ મોટી કંપનીઓ છે, કંઈક ડાયમંડની અંદર સેજલ એક્સપર્ટ કેવું કંઈક નામ છે કંપનીનું, મને યાદ નથી પરફેક્ટ. એ ભાઈ સાથે મિટિંગ હતી. એમની ડિસેમ્બરમાં ફોરેનમાં બધી રજા થાય એટલે આખો ઓફિસનો સ્ટાફ ઇન્ડિયા આવે છે. બધો સ્ટાફ જૈન છે, કોઈ અજૈન પણ હશે. અને પ્લાન બનાવ્યો કે બધા લોકો ફોરેન મારે મા બાપ અહીંયા આવે, બધા લોકો અહીંયા આગળ આવે, વેકેશનના 15 બજે સુધી આવે તો લગભગ ફરવાનું ગોઠવે, ફરવા જાય, કંઈ પણ કરે, કાં તો યાત્રા કરે. માતા પિતા સાથે રહેવાનો સમય ક્યાં મળશે? એટલે એને પ્લાન બનાવ્યો છે. ઓફિસના બધા સ્ટાફને પોતાના ખર્ચે યાત્રા કરાવશે અને એમાં દરેક સ્ટાફના 70 જણના માતા પિતાને એ પોતે યાત્રા કરાવશે અને ત્યાં માતૃવંદનાનો ફંક્શન રાખશે. માતા પિતાથી આપણે દૂર રહી પણ આપણી લાગણીઓ ખતમ નથી થતી. ઉપભ્રુણા કરીએ એક એક વસ્તુ. ઉપભ્રુણા કરશું તો આપણામાં એ ગુણ પ્રગટ થશે અને આ ઉપભ્રુણા આપણે બધા પ્રાપ્ત કરીએ. બહુ હું તો ધરતી પર એક એક વ્યક્તિના જે ગુણો છે એની ગુણગાન ગાતા થાકી જાઉં. એટલા બધા ગુણો છે લોકોમાં. હું તમારા નહીં ગઈશ તમારી સામે, તમારામાં બી ગુણ છે પણ તમારા ગુણ બહાર ગાઈશ, અહીંયા નહીં ગાઉં. મારે તમને ઘણા ઉપર લઈ જવાના છે. હું તમારા ગુણ ગાઈશ તો તમે પછી ત્યાં અટકી જશો. હું તમારા ગુણગાન તો ક્યારેય ગાવાનું જ નથી, બહાર ગાઈશ, અહીંયા ગાઈશ. તમે રાજુ બેઠા હો કે ક્યાંક રેકોર્ડિંગમાં પકડાઈ જશો, ક્યાંય નહીં પકડાવો તમે. હું નામ બોલતો જ નથી એટલે તમે ક્યાંય પકડાવાના જ નથી. બધામાં ગુણ તો છે જ, ખૂબ ગુણ છે. પણ હજુ આટલાથી અટકતા નહીં. આટલે આપણે જોવાના નહીં. નાના છોકરાઓ ને ગલ્લો આમ ખખડાવ્યા કરે, બસ એટલો આનંદ માન્યા કરો. તો તોડી નાખશો ને પછી તમને એટલું દેખાશે આટલા જ ભેગા થયા હતા ચિલ્લર, વધારે થયા જ નહીં. વધારે ઘરે પૈસા નહીં ગણવાના, તમારે એમ ગુણો ગણવાના જ નહીં. જેટલા બી હું તમને ગુણ કહું એટલે તમને કે આવું તો આપણે લાઈફમાં નહોતું થયું એટલે આ બી મેળવા જેવું છે. તમારે ગુણનો લોભ જ વધારવાનો કે આવો ગુણ બી આપણામાં કેમ ના આવ્યો, આપણે આવો વિચાર કેમ ના આવ્યો, આપણે આ વિચાર કેમ ના આવ્યો, આપણે આ વસ્તુ સુધી કેમ ના પહોંચ્યું, આપણે આ જ ભાવનાથી આગળ આવી ઉપભ્રુણા આપણે બધા પ્રાપ્ત આવી ઉપભ્રુણા જોઈએ છે. અને આ ઉપભ્રુણા જો આવશે તો જીતી આપણે. અરે તમારી નાની દીકરીઓને હું જોઉં ઘરની અંદર, તમે જ્યારે આટલું બધું કામ કરતા હો છો ત્યારે ક્યારેક તમારી દીકરી તમને કહે છે પપ્પા તમારી તબિયત તમે સાચવજો, અમને કાંઈ નથી જોઈતું, અમે ખુશ છીએ. આ શબ્દ આ પ્રગટીકરણ કંઈ તમારા સંસ્કારની અંદર પડેલો ગુણ એનો બોલે છે. તમારી મહેનત સામે એનું દિલ દ્રવે છે ત્યારે એ શબ્દ એમાંથી નીકળતા હોય છે. આ જે ભાવ અંદરથી એને પ્રગટે છે આ નાનો ભાવ છે. કેટલો મોટો ગુણ એને માન્યો હશે. હું ઘણા વખત પહેલાં જસ્ટોકની સામે એક બિલ્ડિંગ છે, શેખ મિનાર બિલ્ડિંગ છે, નામ ભૂલી ગયો. ત્યાં એક જેના ઘરે ભણાવવા માટે જતો હતો. એના દીકરો એટલે પેલો દીકરા અમેરિકા રહેતા હશે અને અમેરિકાથી કોઈ ઈમેલ આવ્યો છે અને મને ઈમેલ પંચાવડાવ્યો. ઈમેલમાં એમ લખ્યું હતું કે એનો દીકરો કોઈક જગ્યા પર રસ્તા પરથી જતા હશે, લોકો કોઈ ફ્રેન્ડની પાર્ટીમાં જવાના હતા અને રસ્તાની પર બધા ઘાસ અને ઝાડખંડ ઉગેલા જોયા ત્યારે 3-3.5 વર્ષની ઉંમરમાં મમ્મીને પ્રશ્ન કરે છે, મમ્મી આ ઘાસ વગેરે આપણે કેમ ખાઈએ છીએ? મમ્મી કે કેમ આપણે શરીર માટે તો ખાવું પડે ને? તો કે આપણે તો ખાવા માટે બીજું ઘણું બધું મળે છે. ગાય ભેંસ ને બધા પશુ આને ખાઈને તો આપણે એનું ખાવાનું આપણે કેમ ખાઈ લઈએ છીએ? આપણે ના ખાવું જોઈએ, મારે શાક મને નહીં આપવું. 3.5 વર્ષની ઉંમરે અમેરિકાની ધરતી પર જેનો જન્મ થયો છે, સુખી સંપન્ન પરિવારનો દીકરો. સુખી એટલે અઢળક સુખી. એને કંઈ સામાન્ય પૈસાની હું તમને કારણ કે કરોડો રૂપિયા તો ચેરિટી કરતા હોય એટલે પૈસો બી કેટલો અનાપશાન આપે. એના ઘરના દીકરાને આ વિચાર જાગે ત્યારે એની દાદીની આંખમાંથી આંસુ આવી ગયા હતા કે 3.5 વર્ષની ઉંમરમાં આ વિચાર આ ઉંમરમાં અમને સુધી નથી આવ્યો કોઈ દિવસ. અને એને રસ્તાની ગાડીમાં ફોરેનમાં વિચાર આવ્યો કે પશુઓને ખાવા માટે આ ઘાસ છે આપણે કેમ ખાઈએ છીએ? તેનું ખૂટી જશે ને એમ પાછું.
એનું ખૂટી જશે તો પછી એને નહીં મળે. આપણે તો બીજું મળશે, એને નહીં મળે. પરલો પણ થોડેલો ગુણ એની અનુમોદના કરતાં કરતાં આપણે ઉપબ્રહ્મણાને સમજીએ. એટલો બધો અદ્ભુત છે. આનાથી સંકી દર્શન નિર્મળ થાય છે અને આ નિર્મળતા આપણને મોક્ષનું કારણ બનવાની છે. આ નિર્મળતા આપણને લઈ જવાની છે. આવી નિર્મળતા પ્રાપ્ત કરે. ધ્યાન રાખજો, દોષો અને ગુણ બધામાં ઉભય છે, બધું જ છે. મારામાં બી દોષો ગુણ છે, એમ જગતમાં બધાની તો કદાચ દોષો હશે. જ્યાં સુધી સિદ્ધ નથી થયા, જ્યાં સુધી મોક્ષમાં નથી ગયા, ત્યાં સુધી દોષો હોઈ શકે છે. દોષોનું જે દેખાય છે એને મૂકો, એને ભૂલો, એને છોડો. જે અંદર આપણને જે નથી દેખાતું, જે છે એમાં જે ગુણો પડ્યા છે એને તમે કરો અને ગુણોની અનુબંધા કરો કે આ કેવો ગુણ છે. કોઈનામાં સરળતા, કોઈનામાં ક્ષમા, કોઈનામાં કરુણા, કોઈનામાં કૃપા, કોઈનામાં ભાવ, બધું જ તમને જોવા માટે છે. આ નાની વાત છે. જગતની અંદર એક જોવું છે, દીકરી આખી ગુણોથી ઉભી, વહુ ભણે તો બધી ટીકા થાય, માતા ભણે તો પાછા બધા ગુણ ગવાય. આવું એક જગ્યાનો પ્રસંગ હતો માતૃવંદનાનો. મેં 3 સ્ટેપની અંદર એમ વિચાર્યું હતું, દીકરી પણ ગુણ, વહુ એ પણ ગુણિયલ અને માતા એ પણ ગુણિયલ. 3 સ્ટેપ ગુણિયલના જ છે. કોઈ દોષનીય છે જ. કેમ મેન્ટાલિટી આવી કરી બેઠા છે? શા માટે આપણે આ વિચાર કરી શકીએ છીએ? ઘરની અંદર લક્ષ્મી છે અને લક્ષ્મી આવે છે, એની જો આશાદના કરશો તો નીતિશાસ્ત્ર કે જે તમારી જ લક્ષ્મી નહીં ટકે. શા માટે આશાદના કરવા? આવેલા વ્યક્તિને બસ આપણે સમજવાના હોય છે, આપણે સ્વીકારેલા હોય છે, એની પર ઉપબ્રહ્મણા કરતા શીખો. મલાડની અંદર એક પરિવાર, ઘરમાં પત્ની ધર્મ કરતી હતી તો પત્નીને પહેલાં ધર્મ ન કરવા દે, ના પડે છે ધર્મ નહીં કરવાનો. પત્ની અડગ રહી, એને બહુ રડી કડીને પણ બહુ ભડક ખાઈને પણ ધર્મ કર્યો. એવી હાલત કે સવારે 6 વાગે ચા પીવાની જ, ભરૂચાનું હોય કે ગમે તે હોય, તું ધર્મ કરીશ તો અમે લોકો રાત્રે ખાશું. આવું કરો. પત્નીએ બધું જ સહન કર્યું, ખૂબ સહન, 10 વર્ષ સહન કર્યું. 10માં ઓલાભાઈની અક્કલ આવી ઠેકાણે. અને આજે એ પોતે કહે છે કે સાહેબ હું ધર્મમાં જે બહુ આગળ વધ્યો, એ વ્યક્તિ ધર્મમાં ખૂબ આગળ વધ્યો, 28 કરી બધું કર્યું. કે બીજું કાંઈ નથી કીધું સાહેબ. એ વખત વ્યાખ્યાન સાંભળ્યું કે શ્રીપાલને મહિના મળી તો શ્રીપાલને ધર્મ થઈ ગયું. મારી પત્ની મને બહુ સારી મળી સાહેબ. મેં 10 વર્ષ એનું નથી માન્યું, મારી અજ્ઞાનતા હતી જે હતું એ હું અજયને પૂછીને જ ધર્મ કરીશ. એ મને બહુ પરફેક્ટ આગળ લઈ ગઈ છે અને રિયલમાં મારા સાચાત્મય ધર્મ પત્ની છે. એ મને ધર્મ માટે કંઈ પણ કહેશે, હું ક્યારે પણ એને ના નથી પાડતો. એ કહે છે મને તો હતી જ કરો, મેં ફાઇનલ બનાવ્યું. ધંધો હું કરીશ મારી બુદ્ધિએ, પણ ધર્મ કરીશ એની બુદ્ધિ. ફાઇનલ. આ શબ્દ જ્યારે સંભળાવતા હતા ત્યારે વાઈફ બાજુ બધી વાઈફની આંખમાંથી આંસુ દળદળ થતા. હર્ષના આંસુ નહોતા, દુઃખના આંસુ પણ નહોતા, પણ શિવદળ આટલા વર્ષો પછી એક કક્ષામાં આટલી બધી ખરાબ અવસ્થામાં હોય કે જ્યારે મને વડ પડી છે ધર્મ માટે, એ જીવદળ જ્યારે જાગે ત્યારે આટલો આગળ વધી શકે છે જેથી હું પણ આગળ નથી વધી. એને અફસોસમાં એ રડી. આ બંનેને મેં મારી સામે જોયા છે. કેવા રત્નો હોય છે, કેટલી ઉપબ્રહ્મણા કરી એટલી ઓછી છે. સમજાય છે? ધર્મના ક્ષેત્રમાં પ્રત્યેક વ્યક્તિની ઉપબ્રહ્મણા કરતા શીખજો. નાનો પણ ગુણ દેખાય, ભલે એની સામે બોલો કે ન બોલો, ભલે કોઈને પણ તમે પ્રશંસામાં લો કે ન લો, પણ તમને અંદર બેઠા બેઠા અથવા કોઈની સાથે વાત કરતા કરતા નામ નથી લેવું. એ ગુણ, કારણ કે આપણે વ્યક્તિ રાગી નથી, આપણે ગુણ રાગી છીએ. આપણે ગુણ રાગી પણ છે. આપણે પરમાત્મા મહાવીરને આપણે ક્યાં જોયા છે? આપણે પ્રભુ પાર્શ્વને ક્યાં જોયા છે? આપણે આદિનાથને ક્યાં જોયા છે? આપણે કોઈને નથી જોયા. પણ કાંઈક તો હતું. એ શું હતું? એ ગુણ, એ ગુણની પૂજા કરીએ છીએ. પ્રભુની પૂજા નથી, એ ગુણની પૂજા છે. એમનામાં જે ગુણ હતો બહુ અદ્ભુત અમને લાગે, બહુ અદ્ભુત આનંદ લાગે. હું એક જગ્યા પર હતું, જમીને અમારે બહાર નીકળવાનો હતો પ્રશ્ન, જમવા માટે ભાઈના ઘરે જવાનું હતું. એ ભાઈને પાછળથી ખબર પડી એટલે કે આ પંડિતજી છે ને ભણાવવા માટે આવે છે, એટલે એને ખબર પડી. જમીને ઊભા થયા પછી જેવા બહાર નીકળવા માટે ગયા, એ ભાઈ વિનંતી કરી કીધું 5 મિનિટ બેસો. બેઠો ત્યાં. સાહેબ અનુકૂળ તો 2 મિનિટ અમને કંઈક ધર્મ સમજાવો. 2 મિનિટ આપણે કોઈ બી કહે તો આપણે કંઈ ના થોડી પાડીએ. એટલે મેં 5 મિનિટ પ્રાસંગિક યથાયોગ્ય જીવને જોઈને યથાયોગ્ય એમને ધર્મની વાત કરી. એ પત્યું એટલે ભાઈએ કીધું સાહેબ હવે સન્માનપૂર્વક લાભ આપો. આપ જાણો છો કે ગુરુની પાસે જ્ઞાન એમને એમ ન લે. મને ફસાવાની વાત કરી. મેં તો આવું કંઈ વિષય મારી સાથે જોડાયેલો નથી, મારે કંઈ પ્રાય લેવાનું નથી. કે સાહેબ આપ નહીં લેશો તો હું આપને જવાબ નહીં દઉં. જે એ વ્યક્તિએ પછી પોતાનો જે ગુણાનુરાગ અને એનો જે ગુણ હતો, જે ભાવ હતો, એ જે ભાવ એને જે મને દર્શાવ્યો કલ્પનાથી. એનો જે ભાવ ડોંબિવલીમાં બે શ્રાવક રહે, કેવો ભાવ? બંને જણા વર્ષી તપ કરે, એટલે એક દિવસ બેસું, એક દિવસ ખોલું આવે. ધંધો કરવા જાય એટલે ખબર પડે કે આપણી કમાણી રોજની કેટલી જાય છે, આટલું. એટલે દુકાન
સ્ટેશન પાસે દુકાન છે ડુંબલીમાં, અને સ્ટેશન પાસેની દુકાન 80,000 રૂપિયા તો ભાડું આવી શકે એમ સમજી લો. ડુંબલી બહુ સુખી એરિયા છે. હવે પણ થાય કે ધંધો પતી ગયો એટલે દુકાન બંધ કરી ભેગા થઈ જવા. 4 વાગે મહાત્માને ઓરાન ટાઈમ થાય, પોતાની વર્ષિત આપણું બેસનું હોય તો પાસેમાં સાહેબ પધારો, લાભ આપો છે. બે જ ભાઈઓ, કોઈ પત્ની નથી, લગ્ન નથી કરેલા, પોતાની આત્માને એકદમ સંતુષ્ટ રાખ્યા છે. મહાત્માને રોજ વિનંતી કરીને રોજ ભક્તિ કરે. આવો ડુંબલીમાં પણ એક શ્રાવક પરિવાર વસતો હોય છે. સાધન પ્રભુનું એક એક રત્ન છે, એક એક રત્ન. કોઈને માતાનો પ્રેમ છે, કોઈને ધર્મનો પ્રેમ છે, કોઈને સેવાનો પ્રેમ છે, કોઈને માનવતાનો પ્રેમ છે, કોઈને ભક્તિનો પ્રેમ છે. કેટલા પ્રેમ! બધાની અનુભૂતા ઉપબૃહણા કરી, એનાથી સંકેત દર્શનની નિર્મળતા થશે. જેટલું સંકેત દર્શન નિર્મળ દર્શન એટલું આપણા આત્મા માટે બહુ જ સરસ. ભલે તમે બીજું કાંઈ કરો કે ન કરો, આ સંકેત દર્શન નિર્મળતા પણ તમે ધર્મમાંથી પડવા નહીં દે. બાકી તમે ગમે તેટલો સરસ ધર્મ કરતા હશો, પણ તમારી પાસે આજે સંકેત દર્શનની નિર્મળતારૂપ ઉપબૃહણા નહીં હોય ને તો તમારું પતન થશે. આ લાવવાનું છે, બરાબર લાવજો, ધીરે ધીરે લાવજો, જેટલું મળે એટલું લાવજો. તમારા પાસે બી કોન્ટેક્ટમાં આવજો. તમે તો દુનિયા ફરો છો, ઉદ્યોગના વિષયમાં તમે કેટલાને મળતા હશો. મારે તો સતત ધાર્મિક માણસોનો કોન્ટેક્ટ થાય. સહજ છે કે મને તો ધર્મના ગુણો બહુ મળે. તમને તો દુનિયાની અંદર જે મોટા ધંધા કરનારા, મોટા બિઝનેસ કરનારા, કરોડો રૂપિયા કમાનારા, આવા લોકો સાથે તમારા કોન્ટેક્ટ થતા હોય છે. અજૈન લોકો હોય છે, ભલે એ લોકો કદાચ એ લોકોના ધર્મ પ્રમાણે રાત્રે પણ જમતા હશે, એ લોકોના પ્રમાણે લોકો, પણ એમાં બી ગુણ તમને જોવા માટે મળશે. એ ગુણની પણ પ્રશંસા તમારા માટે સંકેતનું કારણ બનશે. નંબર 2, એની પછીનું 6થા નંબરના ગુણ સુધી પહોંચે, સ્થિરીકરણ. સ્થિરીકરણ, ધર્મમાં સ્થિર કરો. મેં તમને એમ નથી કીધું કે જૈન ધર્મમાં સ્થિર કરો, હું તમને એમ કહેવાનું કે સ્થિરીકરણ, સ્થિર કરો. સ્થિર કરવાના ઘણા પાઠ છે. કોઈ હસબન્ડ વાઈફનો ઝઘડો તો એટલે ડિવોર્સ પર આવી ગયા છે, તમારી તાકાત છે, તમે એમને સમજીને સ્થિરીકરણ કરે, તમે શું કરો છો? ભલે મહેનત પડી પણ એ બંને જણાનું પાછું જોડાને એકાઈ ગયો, થઈ ગયું, તમારા બે વાણી થઈ ગઈ, એ લોકો સેટ થઈ ગયા. સર્વજનો સ્થિરીકરણ મારી જવાબદારી છે. તમે મને ક્યારે પણ યાદ નહીં કરતા, હું તમને કહી દઉં છું. એક સ્ટુડન્ટ તરીકે તમે મારા વિદ્યાર્થી જુઓ, મારા શિષ્ય તરીકે તમે જ્યારે તમને એમ થાકે બધા રસ્તા બંધ થઈ ગયા છે, કોઈ રસ્તો બચ્યો નથી, કોઈ કરુણોદય જોરદાર આવ્યું છે, હવે ક્યાં જવું, તમે મને ફોન કરી દીધો અડધી રાત્રે. તમે મને 12 મહિનામાં ક્યારેય પણ ફોન નહીં કરતા, 20 વર્ષ તમે મને ફોન નહીં કરતા, તો જ્યારે તમારા બધા રસ્તા બંધ થાય ત્યારે તમે મને ફોન કરો છો. મારી જવાબદારી છે, હું તમને સ્થિરીકરણમાં બંધાવીશ. કારણ કે આ સ્થિરીકરણ ત્યારે અમારે કરવાનું છે. કારણ કે કર્મોના ખેલ છે. સારા દિવસોમાંથી નબળા દિવસો કર્મ સદા ગમે ત્યારે બતાવે છે. તે વખતના સમયમાં તમને એક નિમિત્ત માત્ર બનવાનો જ્યારે યોગ મળે, ત્યારે યોગ અમારા માટે બહુ મોટો હોય છે. અને યોગમાં જ અમારે કર્મ ખપાવવાનો છે. બાકી તો બધું દુનિયામાં હતું જ યોગ રૂપે. આ યોગ મહત્વનો છે. અને આ યોગમાં આપણે બધા સ્થિરીકરણના યોગમાં જવાનું છે. હમણાં અહીંયા આવતો હતો અને મારા પરિચિત એક વિદ્યાર્થી છે. હું તમને એરિયા કે કાંઈ કહેતો નથી. એક સમય હતો, મારા સ્ટાર્ટિંગના વર્ષોમાં હું ત્યાં ભણાવવા માટે જતો હતો. બહુ સુખી સંપન્ન પરિવાર હતો, પૈસાઓ સારા હતા, સંપત્તિઓ સારી હતી, કોના પુણ્યથી જાણતા નથી, હસતું ખીલતું મજાનું ઘર હતું, બહુ પ્રેમ. મારા સ્ટાર્ટિંગના વર્ષોના અભ્યાસક્રમો ત્યાં થયા છે, એમને મેં ભણાવ્યા છે. મુંબઈની બહાર છું, સમય બદલાયો. કોઈ પુણ્યશાળી આત્માનું પુણ્ય પરવાર્યું હશે, કાં તો પુણ્યશાળી આત્મા કદાચ ઘર છોડીને જતા રહ્યા હશે, જે પણ કંઈ થયું હશે. અને અચાનક ઇન્કમ ઘટી, ઘરમાં ક્લેશનું વાતાવરણ થયું. ધર્મ કરતાં કરતાં પ્યોર ધર્મ જ કર્યો છે, છતાં પણ કદાચ નિમિત્ત એવા આવ્યા છે કર્મણા કે ધર્મ સત્તા કરતાં કર્મ સત્તા બળવાન બની છે. એ સમયમાં અત્યારે એક જ રુદન છે, શિફ્ટ થવું પડે છે બીજા એરિયામાં. કારણ કે મારે કહેવું પડ્યું છે આ એરિયા છોડી બીજા એરિયામાં તમે આવી જાઓ. કારણ કે નસીબ ભજવા માટે પૂર્વના કાળની અંદર પણ પેથળ શાહ, જાંજણ શાહ વગેરે મહાપુરુષોએ પણ સમય આવતા ક્ષેત્ર સ્પર્શના બદલી છે. ક્ષેત્ર પકડી નથી બેઠા. નસીબ ભજવા માટે ક્ષેત્ર બદલવું પડે છે. ક્ષેત્ર બદલવાનું નિમિત્ત યોગાનુયોગ. 4 વર્ષ કે 5 વર્ષથી કોઈ કોન્ટેક્ટ નહીં. અને એક વખત રસ્તા પરથી જતો હતો એ વ્યક્તિ મને સામેથી મળ્યા. નિમિત્ત થવાનું કોઈ યોગ હશે અમારો, આ યોગ જોડાણ થયું છે. રડે છે આંખમાં. આ શું આવે છે? છૂટા થવાનું નિમિત્ત જે ઘરની અંદર જે કલ્પના પણ નથી કરી કે આવી કોઈ ક્ષણ આવશે. ઘર છોડવાનું દુઃખ નથી, ધર્મએ ફળ નથી આપ્યું એનું દુઃખ નથી, વડીલોની સેવા કરવાનો લાભ છોડીને દૂર થવું પડશે એનું દુઃખ વર્તી રહ્યું છે. કે આ દુઃખ. મેં એમ કીધું તમે મુંબઈ આવી જાઓ. એ કે મુંબઈ નહીં આવશું, અમે લોકો અમારા એરિયામાં રહીશું કે જેને કારણે અમે અમારા વડીલ સુધી પહોંચ્યો તો અમારા પગ ભારી ન થાય, અમે સહજતાથી ત્યાં જઈ શકીએ, અમારે દૂર ન થવું. મને ખ્યાલ છે કે નસીબ ભજવા માટે ફોરેન જ સારું એરિયા છે, આટલું મને ખ્યાલ છે. મેં મેસેજ આપ્યો છે ફોરેન જવાની તક મળે તો છોડતાની તમે નીકળી જજો. કર્મ સત્તાની સામે પણ ગમે તેમ કરીને પણ દૂર નથી થવાનું. પીડા ત્યારે છૂટા થવું પડે, કર્મ નસીબ ક્યાં લઈ જાય, ખાવા મળે ન મળે, કોઈ વિકલ્પ કે કોઈ ફરિયાદ નથી કરી. વડીલની સેવા ચૂકવાનો અવસર કેમ અમારા નસીબમાં આવ્યો?
અફસોસમાં એ જીવો અત્યારે રમી રહ્યા છે. આવું આવું કુટુંબ, આવો સંસ્કાર, આવો પ્રેમ, આવો આનંદ એ લોકોના ઘરની અંદર છવાતો હતો. કર્મ બદલાય, ખેલ બદલાય ત્યારે બધી જ ગાડીઓ, બધા જ પાસાઓ બદલાતા હોય છે. અપ અને ડાઉન લખ્યું છે. કબઈ ક કાજી, કબઈ ક પાજી, કબઈ કવા અપભ્રાજી, કબઈ જગ મેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલ કી બાજી, આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન મેરે. તમે તમારા સદા મગનમાં રહેજો. આ બધા પૂતગલના ખેલ થયા કરશે. આજે 10 ફોન સારા આવશે, કાલે 2 ફોન ખરાબ આવશે. આજે 10 ફોનમાં પછી 10 જણા તમારા સારા સંબંધમાં આવશે, કાલે 8 જણા છૂટીને જતા રહ્યા આવશે. એ તો સબ પૂતગલ કી બાજી है. पैसा बढ़ता है लोग आते हैं, पैसा कम होता है लोग छोड़ के चले जाते हैं. जाने वाले वापस लौट के नहीं आते और नहीं जाने वाले कभी छोड़ के नहीं जाते. सब પૂતગલ की છે. આ પૂતગલની દુનિયા છે. અને આ પૂતગલની દુનિયામાં બધા લોકો આટાફીટા મારી રહ્યા છે. કોઈ બચ્યા નથી. જે પોતાના સ્વભાવમાં રહ્યો છે એ બચી ગયો છે. સ્થિરીકરણ આપણે એમ સમજીએ છીએ કે સાધર્મિકોને આપણે પૈસા આપ્યા આપણે સ્થિરીકરણ કર્યું. ધ્યાન રાખજો, જૈન ધર્મમાં વર્ષો પહેલાં કે આજની તારીખમાં એવી પ્રથા નથી કે પૈસા આપીને લોકોને ધર્મમાં ટકાવવાના. સમજી રાખજો, પૈસા આપીને કોઈને ધર્મમાં ટકાવવાનું કે ધર્મ બલદો કરવાની વાત શાસ્ત્રમાં ક્યાંય આવતી નથી. ધર્મની સમજણથી જ સ્થિર કરવામાં આવે છે. નસીબ સારા તો કહેશું ધર્મ કરો, નસીબ નબળા કહેશું કર્મને માનો. વાર્તા પડી, બે જ જવાબ હશે. શું કીધું સમજાઈ ગયું? નસીબ સારા, નસીબ ખરાબ, ત્રીજો કોઈ સિદ્ધાંત અહીંયા નહીં આવે. બે જ વસ્તુથી ટકવાનું બસ. અને હું તો તમને કહું, નશુભ કર્મ અને નબળા કર્મ બહુ મજાનો ટાઈમ. જેટલા સમજણમાં ત્યારે કર્મ ભોગવાઈ જાય એટલું સારું. આવતા પણ શું ખબર કે આવું સમજણ મળે કે ન મળે. અત્યારે ક્ષમતા તો રહેશે, નવકાર તો યાદ આવશે, અર્યંત તો યાદ આવશે, પ્રભુ તો યાદ આવશે. કેટલું સરસ છે. કદાચ આપણા કરેલા કર્મ છે તો કોઈ કર્મ ઉદયમાં નથી આવતા. કદાચ આપણા કોઈ કર્મ ઉદયમાં આવી ગયો તો આપણે પાછા સ્થિર થઈ જશું. હું તમને પૈસાની લાલચ આપી ધર્મમાં સ્થિર નહીં કરું. હું બે જ વાત પર સ્થિર કરીશ, ધર્મ આ છે ને કર્મ આ છે. બસ બે જ વાત. અને આ બે જ મુદ્દા પર આપણે બધાએ સ્થિરીકરણમાં જવાનું છે. બીજું કાંઈ આ ધર્મને બરાબર આવી રીતે સમજવાનું છે. એક મોરારી બાપુ વર્ષો પહેલાં એક જગ્યાએ લગ્નમાં જવાનું, તેમને આમંત્રણ હતું. કદાચ એમના કોઈ નિકટના હશે કે કંઈ સુખી સંપન્ન પરિવારને ત્યાં જવાના હશે. 10 વાગ્યાનું મુહૂર્ત હતું. મોરારી બાપુ પહોંચ્યા 2 વાગે. 10 વાગે બધા આવીને બેસી ગયા છે, લગ્ન ચાલુ જ નથી થયા. કે શું થયું છે? કેમ જો કંઈ પ્રસંગ પૂરો નથી થયો? કે સાહેબ અમે રાહ જોતા હતા. બધું 10નું મુહૂર્ત હતું. આપ આવ્યા એ અમારું મુહૂર્ત. અમારું મુહૂર્ત 10 વાગ્યાનું હતું જ નહીં. હવે અમારા 10 વાગ્યા છે. સમજાય છે? આ શ્રદ્ધા હોય છે, આ કર્મની સમજણ હોય છે, આ ભૂમ અને આ ભૂમિકા હોય છે. આટલી ભૂમિકાના આટલા પાવરથી તમારે આગળ શ્રદ્ધા બી આવી છે, કર્મની થિયરી પણ આવી. રોગ ઘૂસી જાય, કર્મમાં આવ્યું છે માટે મને ઉદય આવ્યું છે. કર્મ વિના કાંઈ નહીં. સમજાય છે બરાબર? ખ્યાલ આવે છે? નિમિત્ત નહીં. મારા કર્મ મારે ભોગવવાના. મારા પ્રભુએ બી કર્મ ભોગવ્યા છે. મારે કે પ્રભુને 7 ગ્રહ ઉછના હતા. કેટલા ગ્રહ ઉછના હતા? 7 ગ્રહ. કેટલા? 7. તો પણ પરમાત્માને શ્રાપ રસો સાધના કાળ આવ્યો છે ને. ચણકોશિકે ડંક માર્યો છે ને. પગમાં ખીર રંધાઈ છે ને. કાનમાં ખીલા ઠોકાયા છે ને. ભગવાને એક રાતમાં 20 ઉપસર્ગો થયા છે ને. ભગવાને પાણીને ઉપરથી જે પછાડ્યા છે ને. ભગવાને 7 વખત ફાંસીઓ આપેલી છે ને. ભગવાને કૂવામાં અંદર ઉતાર્યા છે ને. 7 ગ્રહ ઉછના હતા. તો પણ પરમાત્માને કર્મ થતા એ ભોગવવાના. ગ્રહ ઉચના હોય એટલે માનો જ નહીં કે બધું આમ હોય. 2 ઘર તમારે મુકેશ અંબાણીના દીકરાને 2 જ ગ્રહ ઉચના છે. મને હવે એમ નહીં પૂછતા કે સેવરી કુંડલી જોઈશ. મુકેશ અંબાણીના દીકરાને 2 ગ્રહ ઉચના છે. હા, ઉચ્ચના એટલે સારા, ટોપ સ્ટાર સારા છે. છે ને પાછું આટલી ઉપર પ્રમાણે સ્ત્રી પાછા ત્યાં આવું એક તમે મુકેશ અંબાણીનો 164 માળના બંગલાને એના ઘર દેખાશે ને તમને. તો 7 ગ્રહ ઉચના પ્રભુ મહાવીરની અંદર સાધના કાળ દેખાય છે. 2 ગ્રહ ઉચના લેશું એટલે શું કહી સુખની વ્યાખ્યા આની સમજતા કે બહુ સંપત્તિ ઉચના કરે એટલે આટલું મળે ને આમ મળે આમ મળે. 3 ભુવનની પૂજ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રભુએ જે સહન કર્યું છે ને, જેટલું સહન થશે ને એટલી ઉચ્ચતાની વાસ્તવિકતા તમને સમજાશે. ધ્યાન રાખજો. ગર્ભ શ્રીમંતાઈમાં તમે ન સમજી શકો. આ તે જ સમજી શકે કે જેને પૈસો ન જોયો, જેને સહન કર્યું છે. જેટલો પથ્થર ટાંકણા ખાય છે ને તેથી પ્રતિમા નિર્માણ સરસ થાય છે. સોનાની શુદ્ધતા અગ્નિના તાપની અંદર છે. આત્માની અનુભૂતિ એની પુણ્યની પરાકાષ્ઠાઓ જેટલું પોતે સહન કરે એની સિદ્ધિ યોગની અંદર હોય છે. અને સિદ્ધિ આપણે પ્રાપ્ત કરવાની છે.
એનો આનંદ ક્યારેય ભૂલવાનો નથી. જેને સ્ટાર્ટિંગમાં દુઃખ એને છેલ્લે સુખ. આ સામાન્ય વ્યાખ્યા જગતમાં સંભળાય છે. વિશે છે હું શું કહેવા માગું છું ખ્યાલ આવે છે? સ્થિરીકરણનો મિનિંગ એમ નહીં સમજતા કે પૈસાથી સ્થિરીકરણ કરવાના. મારો તો ઓલા મને એક ભાઈ મળ્યા હતા, કારણ કે હું કુંડલી કોઈને બતાવતો નથી, સારું નહીં બતાવતા, આપણે બીજું શું કે મારે કંઈ થોડી જોવી હતી. પછી મારી સાથે ચર્ચા કરવા બેઠા, પાછા બતાવે નહીં. હવે સાહેબ 2 ગ્રહ ઉછના શું થાય એટલે બધું શાસ્ત્રનું વર્ણન ચાલુ કર્યું. હું સમજી ગયો કે આને છે ને 2-4 નહીં 4-5 ગ્રહ ઉછના છે તે કુંડલી, કે એમાં કુંડલી કેમ ના બતાવે, બહુ સારી હોય નહીં ન બતાવે, આ એક વીકનેસ હોય. એટલે મેં એમને વર્ણન કર્યું કે 4 ગ્રહ ઉછના હોય એને વધુ સહન કરવાનું, 5 ઉછના એના કરતાં વધારે સહન કરવાનું, 6 ઉછના એને વધારે કરતા. મેં ગપ્પા જ લગાવ્યા, હું સાચો પડી ગયો. આ કુટિલ શાસ્ત્ર છે યાર. તો ગમે તેમ મુરલીધરોના સ્પિન કરવાના મારે બસ. તમે આવું જ મને આજ દિવસ સુધી કોઈએ નથી કીધું. અમે કહીએ, મારે ભદ્રબાબુ સ્વામી કહેતા એવા હતા બિલાડીથી મૃત્યુ થશે એટલે બિલાડી આવી જ હતી. મેં કીધું અમારે 7 ગ્રહ ઉછના જ્યારે પ્રભુને બી ઉત્સર્ગ આવ્યા તો તું કયો આવ્યો કે 4 ગ્રહ ઉછનામાં હોશિયારી કરી બેસતો કે મારી કુંડલી કોઈને ના બતાવું. હું જોઈ તારી કુંડલી જવાની રીત બહુ જુદી છે. લોકો ઉછના ગ્રહ જુએ છે, ગ્રહ નથી જોવાતા. ગ્રહ કયા ખાનામાં, કયા ઘરમાં, શત્રુ ઘરમાં કે મિત્ર ઘરમાં, એની પર કોની દ્રષ્ટિ, કેટલી દ્રષ્ટિ ગોળ ફરે છે, નવમાંશ કુંડલી ક્યાં જાય છે, 10માંશ કુંડલી ક્યાં જાય છે, 16 વર્ગ ક્યાં જાય છે, ચંદ્ર કુંડલી ક્યાં ફરે છે, સૂર્ય કુંડલી ક્યાં ફરે છે, સુદર્શન ચક્ર કેવી રીતે ફરે છે, એ દરેક ગ્રહ કેટલી ડિગ્રીમાં છે, એ જન્મ્યો તો એક ક્ષણમાં એની ડિગ્રી કેટલા પર વધી, એને નક્ષત્ર સાથે કેટલું જોવાનું, એ નક્ષત્રના જે ગ્રહો યોગ્ય છે એના યોગ્યવાળાના ગ્રહ થાય છે નથી થતા. આટલી એંગલ પરનું તો એક બંધારણ તૈયાર થાય પછી એના પર એક ગ્રહ નક્કી થાય છે. પૂરો નહીં પિંકીબેન તેની બતાવશું. આ જેની પણ લાવું ક્યાં અને બધું પછી કરશું. જ્યોતિષ તમને જ્યોતિષ આધારે જ બનાવી દો બસ. આખી કુંડલી દોરીને સમજાવી દો તમને. હું પૂછું મારું પાછું બધું આ સામુદ્રિક શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, પંખી શાસ્ત્ર, કોયલ શાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, સપ્નશાસ્ત્ર બધું આપીશ. બધું લીધા પછી તમારે મને એમ નહીં કહેવાનું કે સાહેબ આટલું તો ઊંડું કેમ આપ્યું મને, એમ નહીં કહેવાનું. એટલું બધું ઊંડું હું તમને બધું આપી દઈશ. આખા ગ્રંથોને પાનાના પાના આપી દઈશ. શોધખોળ તમારે કર્યા કરવાની, પછી તમારે મારા સરને નહીં આવવાનું. એટલું ઊંડું છે કે તમને સિંહના ચોપડા ઈઝી હતા એમ લાગશે તમને. તો ખબર તો હતું કે 16 એનું ફોર્મ ભરો એટલે આ માણસ પાસ, 15 એનું ફોર્મ ભરો તો ઓલો માણસ પાસ, અને 1 એનું ફોર્મ ભરો તો આ માણસ પાસ થઈ ગયું. બસ 15 તો ફોર્મ છે તમારે, બીજું ક્યાં છે? હવે તો ઇન્કમ ટેક્સ વાળા એમ કે પ્રેશર નહીં લાવો, સ્કૂટી નહીં કરો, સીધું ઘર નાખો. બરાબર કહું ને? તો સુખી થાય. અહીંયા બધું નહીં થાય. અહીંયા તો કુટિલતા જ થવાની. રોજ ઉઠે નવું એક પાનું આવે, રોજ ઉઠે પછી પેલું પાનાવાળું જ્યોતિષ આવે, પછી રબરવાળું જ્યોતિષ આવે, પછી નંગવાળું જ્યોતિષ આવશે, પછી ઓલું સ્ટોનવાળું જ્યોતિષ આવે, પછી ધાતુવાળું જ્યોતિષ આવે, પછી જુદી વિચારવાળું જ્યોતિષ આવશે, પછી ઓલા ફેસ રીડિંગવાળું જ્યોતિષ આવે. 500 પ્રકાર છે. સબકી દુનિયા ચલતી ચલાને વાળા ચાહીએ. ઓલો આવશે સમોસા સાથે ચટણી નહીં ખાઓ તમારું કામ થઈ જશે. એટલે આવું એમાં મારે ચાલશે છે ને. નામ આવડે છે, પહોંચી ગયા લાગો છો, પહોંચી ગયા છે. જો હતા અમારે બધા ચટણી વગર સમોસા ખાવો, બધા કે સારું થઈ ગયું હમણાં બાજુ. પાછું લીગલ ઇન્કમટેક્સ ભર્યો જ ભાઈ, મને શેનો ગુનો, તો આમ રીતે ધંધો કર્યો. બોલો બસ ઝુકતી એ દુનિયા ઝુકાને વાળા ચાહીએ. સ્થિરીકરણ છે આ બધું. એ આગળની વાત. સ્થિરીકરણ 2 રીતે કરીશ. ધર્મને છોડવાનો નહીં ને કર્મને માનવાનું. દમયંતીને રાણી જેવી છોકરી હતી, જો જંગલ આવ્યું, ચંદનબાળા રાજકુમારી ચણિયાચોળી પહેરીને ફરેલી છે. એ જ ચણિયાચોળીમાં બજારમાં વેચાવાનું, છોટે વેચાવાનું આવ્યું, છોકરી વેચાઈ છે. વિચારો. શ્રીપાલ 5-5 ગ્રહ ઉછના દરિયામાં ફેંકાયો છે, મગરમાં છાવ્યો જ નહીં છે. સમજો છો? કેમ તમે એમ માનીને બેસી કે મારે તો 2 ગ્રહ ઉછના, 3 ગ્રહ ઉછના, મારે તો ગુરુ સ્વગૃહી. હું સ્વગૃહીમાં જ રહેજો. પછી ખબર નથી તમને, રોટલો શાક જ આપશે સ્વગૃહીમાં, બીજું કાંઈ નહીં આપે. આ બધું તંત્ર જાણ્યા વિના કોઈની વાતોમાં નહીં આવો. કર્મ અને ધર્મ બેમાં માનો, બહુ સીધું સમજાઈ જશે. મારા કર્મ વિના મને કોઈનું કર્મ ઉદયમાં આવતું નથી. મારા કર્મમાં સહિત મને ઉદયમાં આવવાનું છે, અને ધર્મ કરવાથી મારા કર્મ તૂટવાના છે. સમજાઈ ગયું? ત્રીજું કોઈ એંગલ નથી. આ 2 સિદ્ધાંત મજબૂત સમજો, બધું ક્લિયર થશે. હું તો આ બધું ગોળ ફરીને આવ્યો જ કરવા પડે. સમજી શકશું? મારું પેસેન્જર ગાડી મને બહુ ગમતી વર્ષોથી. હા મને તમે પૂછ્યું તો હશે, મને તમે જ પૂછ્યું, મને કોકે પૂછ્યું તો આવું પાછું ભૂલી ગયો. મને કોકે પાછું પૂછ્યું તો પ્રશ્ન હું તમને શાંતિથી જવાબ આપીશ. તમે ઓલામાં નાખી દેજો કર્મક્ષેત્રમાં, ચંદનબડામાં આવું કોઈ મને જવાબ આપો, બધા બેઠા કોઈક આપી દેશે જવાબ. જોજો મને યાદ છે, મને યાદ નથી એકદમ પરફેક્ટ. કદાચ કોઈ કારણ તો છે, યાદ નથી મને. સાંભળ્યું હશે ઘણા વખત પહેલાં, વચ્ચે મને કંઈ ખ્યાલ નથી. પણ
કર્મ વિના તો કાંઈ નહીં હોય, કર્મથી જ હોય આપણે. સમજાઈ ગયું બરાબર? બીજું ખ્યાલ આવી ગયો? જેનો ઈચ્છા દુક્રમ શાસ્ત્રમ નમો રીતનાનું સુધાનું કરો સબ પાવનાસ્તનું નામ થશે બ્રહ્મમ હોવી મંગલમ. નિયમ આ વીકમાં તમારે જરાય ઠંડી નથી, આવો શબ્દ નહીં બોલો. ઠંડી પડતી નથી, જરાય ઠંડી નથી, આવો શબ્દ નહીં બોલો. આખો વીક ધર્મ ઓછી રહી.